નમસ્તે દર્શક મિત્રો, દલિત સર્જક સંવાદમાં પ્રથમ શ્રેણીમાં આજે આપણે દલિત સાહિત્યકારો સાથે સંવાદ કરવાના છીએ. એ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે દલિત સાહિત્ય વિશે અને સાહિત્યકારો માટે જે વાત રજૂ કરી છે એની પણ આપણે કેટલીક વાત રજૂ કરીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે તમે તમારા સાહિત્ય સર્જન દ્વારા ઉદાત્ત જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ કરો. તમારા વિચારો સંકુચિત કે સીમિત ન રાખતા તેમને ઉદાર અને ઉદાત્ત બનાવો. તમારી વાણીને 4 દિવાલોમાંથી મુક્ત કરો. તમારી કલમનો પ્રકાશ તમારા જ આંગણામાં મર્યાદિત ન રાખતા ગામે ગામના ગહન અંધારા દૂર કરવા ચોમેર ફેલાવો. તમારે ભૂલવું ન જોઈએ કે આપણા એક અલગ દેશમાં ઉપેક્ષિતોનું, દલિતોનું અને દીન દુખિયારાઓનું એક અલગ વિશ્વ છે. તેમનું દુઃખ, તેમની વ્યથા સમજો અને સાહિત્ય દ્વારા તેમનું જીવન ઉન્નત બનાવવા તમે તમારી સર્જન શક્તિ સમર્પિત કરો. ખરી માનવતા એમ જ છે. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વાક્યો આપણને લખેલા છે એ વિશે આપણે જ્યારે મંથન કરીએ તો ચોક્કસ દલિત સાહિત્યકારો માટેનો જે સંવાદ છે એમાં આપણે વાર્તાલાપ કરી અને બાબા સાહેબ આંબેડકરે જે ઉન્નત મૂલ્યોને સજાગ કરવા માટેની વાત કરી છે એના વિશેની પણ આજે આપણે જાણકારી મેળવીશું. આ દલિત સાહિત્ય સંવાદ શ્રેણીમાં આપણે આજે એક એવા દલિત સાહિત્યકાર સાથે સંવાદ કરવાના છીએ કે જેઓ IAS અધિકારી નિવૃત્ત છે, એ કલેક્ટર પણ રહ્યા અને છેલ્લે સમાજ કલ્યાણ ખાતાના નિયામક તરીકે પણ તેઓ રહે. સાથે સાથે એમણે જે દલિત સાહિત્ય વિશે સર્જન કર્યું છે એમાં એમનું જે ખેડાણ છે એના વિશે આજે આપણે વાર્તાલાપ કરવાના છે. ગઢવી સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે આ શ્રેણીમાં. આભાર સાહેબ. આમ તો આપના પરિચય માટે અમે જે વાત કરીએ અને લગભગ ગુજરાતભરમાં આપનું નામ ખૂબ જાણીતું છે. એ દલિત સાહિત્ય વિશે હોય કે દલિતોના પ્રશ્નો વિશે હોય કે એમના સમસ્યાઓની બાબતમાં હોય. જ્યારે આપણે આ વાર્તાલાપમાં એ દિશા તરફ આવીશું ત્યારે આપનો પરિચય ચોક્કસ એમાંથી આપણને મળવાનો જ છે. એટલે આપણે શરૂઆત આપના જન્મ, વતન અને અભ્યાસ વિશેથી કરીશું. તો એ વિશે આપ અમને જાણકારી આપશો. મારો જન્મ 1951માં થયેલો. આજે મને 73 વર્ષ થયા છે. મારા પિતા શિક્ષક હતા અને માતા અભણ હતા. મારું વતન મોઢેરા, જે જિલ્લો મહેસાણામાં આવ્યું છે અને સૂર્ય મંદિર માટે વિખ્યાત છે, ગામ મારું મોઢેરામાં મારો જન્મ થયો હતો. મેં MA અંગ્રેજી સાહિત્ય સાથે કર્યું છે અને BEd પણ કરેલું છે. અહીંયા મને ડૉક્ટર APJ અબ્દુલ કલામનું એક વાક્ય યાદ આવે છે, અગર मरने के बाद भी जीना है तो कुछ ऐसा लिखो कि दुनिया आपको याद करे और आपके न होने के बाद भी अगर कोई आपको याद करे तो ऐसा कुछ लिख जाओ. તો આવું જ કંઈક આપનું સાહિત્યમાં ખેડાણ છે. પણ પર્ટિક્યુલર જ્યારે આપણે દલિત સાહિત્ય વિશેની વાત કરીએ તો દલિત સાહિત્ય તો આમ જોવા જઈએ તો જોડો જેણે પહેર્યો હોય અને જેને ડંખે એને જ ખબર પડે. પરંતુ આપને ગુજરાતમાં મોટાભાગે સવાયા દલિત તરીકે ઓળખાણ આપની છે, ત્યારે આપને એવા કોઈ સ્વમાન ઘવાયાના કોઈ પ્રસંગ બનેલા ખરા? અમે જે ગઢવી જાતિ છે એ OBCમાં આવે છે. આપ જાણીએ છીએ કે પછાત વર્ગમાં આવે છે. હાલાંકि મારા પિતા શિક્ષકને એજ્યુકેટેડ હતા. અમારું ઘર છે તે મોઢેરામાં, જે મારું ઘર છે એ બ્રાહ્મણોના મોહલ્લાના છેડે આવેલું છે. અમારું ઘર છે, મારા ઘરની પાછળ બધા રાવણ છે, દેવી પૂજક છે, વાલ્મીકી સમાજ છે, એ બધા અતિ પછાત વર્ગના લોકો મારી પાછળ રહે છે અને મારી સામેના ભાગમાં બ્રાહ્મણો રહે છે.
એટલે મારો આ બંને વચ્ચેનો એક સંગમ તીર્થ જેને કહેવાય એવું મારું હતું. એટલે મારે બ્રાહ્મણો મિત્રો પણ હતા અને દલિતો પણ મિત્રો હતા. તો બ્રાહ્મણ મિત્રો હોય, અમે આખો દિવસ સાથે રમીએ કરીએ, બધું કરીએ, પણ પાણી તરસ લાગે એટલે પીવા માટે એમના ઘેર જ જાય, અમારું પાણી ના પીવે. એવી રીતે અમે કંઈ ખાવા પીવાનું હોય તો અમારું ખાય નહીં. એટલે એ વખતે મને બહુ ગુસ્સો આવતો. અને કાન પર જ્યારે આ કરવા જાય ટટ્ટી કરે તો કાન પર જનોઈ ચડાવે તો મને બહુ ગુસ્સો આવે કે કેમ આવું કરતા હશે. એટલે મને એ દલિત હોવાનો અહેસાસ ત્યાંથી જ થયો કે આ બ્રાહ્મણો છે. અને એવું હતું કે મોહલ્લામાંથી આજે પછાતના લોકો પસાર થતા હોય તો પસાર પણ એ જમાનામાં તો થવા દેતા નહોતા. એટલો બધો અહંકાર પણ હતો. એટલે અમારા સારા સંબંધો બધું હતું જ, પણ એમનો જે અહંકાર ને ઈગો જે છે એ મને ખૂબ હર્ટ કરતો હતો. એટલે મારો પહેલો અનુભવ હતો. હાઈસ્કૂલમાં અમદાવાદમાં આવ્યો ત્યારે હું મહેસાણાથી આવેલો. 7મા ધોરણ સુધી મેં મોઢેરા ભણ્યો, પછી હાઈસ્કૂલમાં આવ્યો. તો કંઈક પ્રશ્ન પૂછાયો તો હું આપણે મહેસાણાની બોલીએ પોંચ બોલ્યો. પોંચ આમ 5 બોલાય ને સુધરેલી ભાષા, પોંચ બોલ્યો. આખો ક્લાસ હસી પડ્યો ખડખડાટ અમદાવાદ. મને એટલું બધું અપમાન લાગ્યું. એટલે એ પહેલી વાર એ અનુભવ છે કે ગામડાના માણસ અને શહેરના માણસ વચ્ચે પણ ગામડાનો માણસ અછૂત છે, એવો એક અનુભવ થયો. પછી હું એસએસસીમાં મારા ટકા સારા એવા હતા એટલે મારા મોટા ભાઈએ મને સાયન્સ કોલેજમાં દાખલ. એમની ઈચ્છા એવી હતી કે હું ડૉક્ટર થાઉં. હું તો સાહિત્યનો પ્રેમી હાઈસ્કૂલમાં તો ત્યારથી થઈ ગયેલો હતો, એટલે મારે તો પ્રોફેસર જ થવું હતું. પણ એમની ઈચ્છા એવી ડૉક્ટર સાહેબ તો પોતાનું એક પેટ્યું રળી ખાય. એટલે મને ભવંસ કોલેજમાં દાખલ થયો. હું 1 મહિનો રહ્યો, પણ મને કંઈ એમાં ગતાકમ પડીને સમજ પડીને. એટલે મેં કહ્યું મારે રહેવું નથી. એટલે હું મારું એ કહેવા ગયો પ્રિન્સિપાલને, તો પ્રિન્સિપાલે મારી અરજી એમ ફેંકી, તમારા જેવા બીસીઓ તો અહીંથી જેટલા ઓછા થાય એટલે સારા. આવો બિહેવિયર મારી સાથે. બીસી ઓબીસી અને બીસી, એક તો બીસી જ કહેતા, બીસી દલિતોને બીસી કહેતા અને ઓબીસીને બીસી કહેતા. એ મને ભયંકર અપમાન લાગ્યું હતું. તો આ મારો દલિત હોવાનો અનુભવ છે. અચ્છા, અહેસાસ એ વખતે પણ થયેલો કે આપણે ઉપલા વર્ગ સવર્ણ વર્ગ કરતાં આપણે કંઈક નીચેના છીએ અને આપણી સાથે સતત બિહેવિયર અવહેલનાનો. એટલે એ પ્રમાણે સ્વમાન ઘવાયાના પણ પ્રસંગોનો આપને અનુભવ થયો. એની પર મેં વાર્તા પણ લખી. તો સાહેબ, આપણને જે કંઈ આ બધા અનુભવ થયા અને જે પ્રસંગો બન્યા એના ઉપરથી આપ દલિત સાહિત્ય તરફ વળ્યા? બહુ છે કે મારા પિતાજી બહુ ગાયકવાડના ભક્ત હતા અને ગાંધીજીના પણ ભક્ત હતા. એટલે બહુ પ્રોગ્રેસિવ માઇન્ડ થયા હતા. એટલે અમે અમારા ઘરમાં અસ્પૃશ્યતાનો વિષય હતો જ નહીં. અને અમારે ત્યાં જે દલિત વિદ્યાર્થીઓ એમની પાસે ભણતા હોય એને સાંજે પાછા ભણવા માટે ટ્યુશન માટે પણ બોલાવતા. એટલે અમારા ઘરમાં પહેલાંથી મારી બા પણ ભણવા છતાં એ પણ એવું માનતી નહોતી. એટલે મને બાળપણથી દલિત મિત્રો મારા હતા, એમની સાથે હું ઇવન મને બેસવાનું હોય સ્કૂલમાં, તો પ્રિન્સિપાલ હતા તો પણ મને દલિતોની જે લાઈન હોય ને એ સાથે બેસાડતા. હું ના બીકે શ્રીમાળી જે આઈપીએસ થયા અમે એક સાથે લાઈનમાં બેસતા. એટલે પછી હું અમદાવાદ ગયો તો ત્યાં મને પેલા ભાઈ આનંદભાઈ કાલિદાસ પરમાર મારા શિક્ષક હતા અને એમણે મને માર્ક્સવાદ તરફ વાળ્યો અને માર્ક્સવાદનું કામ કરવા માટે પક્ષમાં જોડાયો, માર્ક્સવાદી પક્ષમાં. એટલે દલિતોના મોહલ્લામાં ચાલીઓમાં હું ખૂબ ફર્યો કોલેજ દરમિયાનમાં. હવે એમાં બન્યું એવું કે એટલે મને દલિતો સાથેનો બહુ ગાઢ પરિચય થઈ જ ગયો હતો દલિત સમાજનો, કે કેવી પરિસ્થિતિમાં એ ચાલીઓમાં જીવે છે. એમાં હું FIBAમાં હતો ત્યારે આકસ્મિક જ મને હું પેપર લખવા ગયેલો હતો સરદાર પટેલ કોલેજમાં અને મારી બેન્ચનો એક છેડે હું બેઠો હતો, એક છેડે એક બીજો ભાઈ બેઠા હતા. પરીક્ષા આપીને બહાર નીકળ્યા, લલોહાવ કર્યું. પછી એમણે કહ્યું મારું નામ નીરવ પટેલ. તો પછી અમે એક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ ખાવા ગયા. ત્યારથી અમારો નીરવ પટેલ સાથે પરિચય થયો. નીરવ પટેલની સાથે બીજા મિત્ર દલપત ચૌહાણ હતા, એમનો થયો. અમે બધા કવિતા અને સાહિત્ય લખતા, હું વાર્તાઓ લખતો. મારી વાર્તાઓ એક ચાંદની આરામમાં છપાતી હતી. એટલે અમે સાહિત્યકારો હતા. દલિત સાહિત્ય એવો કોઈ અમને ખબર હતી નહીં. એમાં નીરવે એવું કહ્યું કે આ રમેશચંદ્ર પરમાર છે એક આક્રોશ નામનું એક સામયિક બહાર પાડવાના છે. એમાં આપણે મરાઠીમાં એવું કવિતાઓ લખાય છે કે દલિતોને જે પીડા થાય, દલિતોનો આક્રોશ થાય, દલિતો એટલે SC, એને એવી કવિતાઓ આપણે લખી એમને આપવાની કે પણ ભાઈ તમે લખો, તમે અમારી સાથે જ છો ને. લખીએ, આપણે તો કવિ હતા એટલે હથિયાર તો હાથમાં હતું જ કવિતાનું. એટલે મેં 5 કવિતાઓ લખી અને એમાં મંદિર પ્રવેશ ન કરો દોસ્તો. મેં બાબા સાહેબ આંબેડકરનું વાંચેલું, એક બહુ ઓછો મને પરિચય હતો, પણ મને એમ થયું કે શા માટે એમણે મંદિરમાં જવું જોઈએ, એવું મને એ જ કોલેજમાં થયેલું. એટલે એના પરથી મેં લખ્યું મંદિર પ્રવેશ ના કરશો. કારણ કે જે મંદિરમાં તમે જાઓ છો, રામે તો સમુખનો વધ કર્યો હતો, સમુખની હત્યા કરી હતી, એવા મંદિરમાં તમે શા માટે જાઓ છો? આવી રીતે મારો દલિત સાહિત્યમાં પ્રવેશ થયો. અચ્છા, એ રીતે મારી દલિત સાહિત્ય તરફ પણ વળ્યા. આક્રોશ 1978 પ્રકટ થયું
તો આજે દલિત સાહિત્યની આપની વિભાવના શું છે? દલિત પીડિત લોકોની પીડા અને આક્રોશ ખાસ કરીને દલિતો દ્વારા જો વ્યક્ત થાય તો વધારે ઉત્તમ. દલિત સાહેબ મારું એવું માનવું છે. પછી અમારા જેવા બિન દલિત, ભલે અમે પણ દલિત જ છીએ, ઓબીસી એ દલિત જ છે, પણ તમે જેમ કહ્યું જોડો જેને ડંખે તેને, એ વાત સાચી છે કે જેને થાય એ. એટલે તો દલિત સાહિત્યકાર દલિતો પોતે પોતાની પીડા વ્યક્ત કરે, પોતે પોતાનો આક્રોશ વ્યક્ત કરે, પોતે પોતાનો સંઘર્ષ વ્યક્ત કરે, અને દલિત સાહિત્ય દ્વારા સમાજની જાગૃતિ લાવવાનું, લોકો દલિતોમાં સમાન અને અધિકારો પ્રત્યે દલિત સમાજને જાગૃત કરે એવું જે સાહિત્ય એ દલિત સાહિત્ય, એવું મારું વિભાવના છે. નીરવે સરસ કહ્યું છે કે અમારે સાળ સાવરણો છરી આર ફગાવીને કવિ બનવું પડ્યું છે. હા. અને હરીશ મંગલમે પણ વ્યાખ્યા આપી, જાતિ પાતિના ભેદભાવ સિવાય જેનું દલન થયું તે દલિત, તેના સમાજોત્થાન માટે રચાતું સાહિત્ય તે દલિત સાહિત્ય. એટલે દલિત તો દલિત સમાજ, દલિત પીડિત સમાજની અભિવ્યક્તિ કરતું હોય એ સાહિત્ય દલિત સાહિત્ય, એવું મારું માન. એટલે એ સાહિત્યની વિભાવના છે. યસ યસ. તો કયા કયા સ્વરૂપોમાં આપનું જે દલિત સાહિત્યનું સર્જન થયેલું છે? સૌથી પહેલાં તો હું કવિતાઓ લખવા માંડ્યો, એટલે મેં દલિત કવિતાઓ લખી. વાર્તા, પછી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું, એટલે વાર્તાઓ પણ લખી છે. હમણાં મેં તો સામાન્ય સાહિત્ય, જેને જનરલ સાહિત્ય કહેવાય છે એવું સાહિત્ય પણ લખતો રહું છું. પ્રકૃતિના પ્રણયના કાવ્યો છે કે એવા નિબંધો છે, એવું નિબંધો પણ હમણાં લખ્યા છે. પછી નિવૃત્ત થયા પછી, કારણ કે સરકારી નોકરીમાં હોઈએ ત્યારે કવિતા અને વાર્તા સિવાય કંઈ અભિવ્યક્ત કરી શકાય નહીં, એટલે નિવૃત્ત થયા પછી મેં સામાજિક અને રાજકીય પ્રકારના લેખો પણ લખ્યા, નાના મારા પુસ્તકો થયા છે. એટલે કે કવિતા, વાર્તા, નિબંધ અને લેખો, એટલા સ્વરૂપ મેં કામ કર્યું છે. અચ્છા અચ્છા. અલગ અલગ પ્રકારના 3 સ્વરૂપમાં આપનું ખેડાણ થયેલું છે. તો આપે જે સાહિત્યનું ખેડાણ કર્યું છે એ પૈકી આપની પ્રથમ કૃતિ ક્યાં અને ક્યારે પ્રકટ થઈ? એટલે મેં કહ્યું કે જે અમારો આક્રોશ પ્રગટ થયો 1978 બાબા સાહેબની જન્મદિવસ હતો, 14 એપ્રિલ 1978, એના દિવસે જ આક્રોશ પ્રગટ થયું ને એમાં મારી 5 કવિતાઓ પ્રગટ થઈ. એ સિવાય મારી જનરલ કવિતા તો બીજે બધે પ્રગટ થયેલી હતી, પણ આ દલિત કવિતા છે એ આક્રોશમાં પ્રથમવાર પ્રગટ થઈ. ત્યારે કેવું આપણને આમ રહ્યું તો મનમાં પોતાને કેવું લાગ્યું હશે? આનંદ. અચ્છા, એટલે આક્રોશમાં આપનું જે પ્રથમ કૃતિ પ્રકાશિત થઈ અને એ પછી આપના જે સર્જનો અલગ અલગ થયા એમાંના આપના કેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે? હું સતત સરકારી નોકરીમાં હોવાના કારણે કવિતા લખવાની અને વાર્તા લખવાની આઝાદી હતી, એટલે આઝાદીનો મેં ભરપૂર ઉપયોગ કર્યો. અને મારે જે કહેવાનું હતું, જે અભિવ્યક્ત કરવું, તે સીધી રીતે ન કહેતા કવિતા દ્વારા અને વાર્તા દ્વારા કહેવાનું મેં રાખ્યું. એટલે મારા 7 દલિત કાવ્ય સંગ્રહો નાના નાના પ્રગટ થયેલા છે. એ બધાનો બધા તો સંગ્રહ સાથે મારી પાસે નથી. બાયોનેટ છે, પડછાયો છે, તુણીર છે, કવિનો અવાજ છે, નિષાદ, ન સાંભળે કોઈ, વોરિયર, આ 7 છે. એમાંથી જે દલિત થીમ પરની જે કવિતાઓ છે એનું એક અલગ સંકલન પહેલાં પણ કર્યું હતું અને હમણાં નવું બહાર પાડ્યું છે. એ લગભગ 94 જેટલી કવિતાઓ મારી દલિતને સ્પર્શતી કવિતાઓનો આ સંગ્રહ કર્યો છે, જે દલિત 7 સંગ્રહમાંથી વીળેલી, જેમાં પ્યોર દલિત થીમ હોય, દલિતોની જ પીડા, આક્રોશ અને સંઘર્ષ વ્યક્ત કરતી હોય એવી રચનાઓ, એવી 94 જેટલી રચનાઓ છે. એવી રીતે મેં વાર્તા સંગ્રહ પણ લખ્યા. સૌથી પહેલો જ મારો વાર્તા સંગ્રહ, દલિત વાર્તાઓનો એકમાત્ર સંગ્રહ, કેવળ દલિત વાર્તાઓ, એવો સંગ્રહ મારો 1994 પહેલો પ્રગટ થયો હતો, અંતરવ્યથા. એ પછી છદ્મરૂપ, આબડચડના ઓછાયા, અસુર સ્કંદ, અસુર સર્ગ, અને અસુર સ્કંદ અને અસુર સર્ગમાં જે દલિત વિષયની વાર્તાઓનો અલગ સંગ્રહ કરી અને આપણે શુદ્ર પર્વ નામે એને બહાર પાડ્યો. એવી રીતે આ છદ્મરૂપ અને આબડચડના ઓછાયા એ પણ સાંપ્રત દલિત સમાજ જે છે એની પર જે અન્યાય અત્યાચારો જે કંઈ થાય છે એના વિશેના જુદા જુદા કથાનકો આમાં મૂકેલા છે. વાર્તામાં મેં નાત જાતના વાડા છે, ફાજલ જમીન સરકારે આપી પાછી લેવાની વાત હોય, જમીન ખાલસા થતી હોય, વરઘોડો, એટ્રોસિટી, કેસને નિર્બળ બનાવતા હોય, બહિષ્કાર થયો હોય, મૂછો રાખી હોય, મંદિર પ્રવેશ કર્યો હોય, ઘોડા પર બેઠો હોય, આ જુદા જુદા પ્રકાર જે દલિતો સાથે અત્યાચાર થાય છે એ વ્યક્ત કરતી આ બધી વાર્તાઓમાં એ વિષય વ્યક્ત કરેલા છે. ખૂબ સરસ. ગઢવી સાહેબ,
આપની જે એક કવિતા છે ખરેખર એ ખૂબ પ્રચલિત છે અને જ્યારે પણ કોઈ કવિ સંમેલન મળ્યું હોય તો આપનો આગ્રહ એ રાખવામાં આવે છે કે આ કવિતા તો આપ બોલો. મારે આજે એ દર્શક મિત્રોને સંભળાવી છે. ઓ વુડ કટર કટ માય શેડો, ઓ વુડ કટર કટ માય શેડો, નામ બદલું, કામ બદલું, ઠામ બદલું, જાત બદલું, આ પડછાયો છોડતો નથી. ભાષા બદલું, વેશ બદલું, ઇતિહાસ બદલું, આ પડછાયો તૂટતો નથી. સ્મૃતિ રચું, બંધારણ રચું, કાયદા રચું, થાપણ બનું, કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી. ઓ વુડ કટર કટ માય શેડો. આ મારો પડછાયો તું કાપી નાખ. એ આપની જે કવિતા છે આભડછેટનો પડછાયો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें